ગુડ મોર્નિંગ દોસ્તો. વર્કલામાં આ અમારો બીજો દિવસ છે અને સવારે અહીંયા સનરાઈઝ જોવાની ઈચ્છા હતી, પણ અહીંયા ફૂલ વરસાદ ચાલી રહ્યો છે, એટલે કન્ટિન્યુ 1 કલાકથી વરસાદ ચાલે છે. અમારા હોટલની બહારનો નજારો આવો છે. અજવાળું થયું અને સવારમાં અમે ફરીથી આવી ગયા પાર્કિંગમાં. અમારી પાછળ જે આ છે ઓલાપુરા રેસ્ટોરન્ટ, ત્યાં ઇડલી ઢોસા અને ચા મળે છે, તો વિચાર્યું કે અહીંયા કરી લઈએ. એના પછી અહીંયાથી થોડા આગળ બ્લેક સેન્ડ બીચ છે, ત્યાં જઈશું. રેસ્ટોરન્ટમાં એઝ યુઝ્યુઅલ ઇડલી ઢોસા અને વડા સાથે અહીંયા ચા પણ મળે છે. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a... વર્કલાનો બ્લેક બીચ જવાનો જે આ મુખ્ય રોડ છે, ત્યાં આપ ચાલીને પણ આવી શકો છો અને બાય કાર આવો છો તો આ રીતે પાર્કિંગ કરવાની હોય છે. અહીંયા કોઈ પાર્કિંગની સુવિધા નથી અને રિસોર્ટની પાર્કિંગ અંદર હોય છે. બાકી બધી સીધી ગાડીઓ બધા લાઇન ટુ લાઇન લગાવતા હોય છે. બ્લેક સેન્ડ બીચ પહોંચી ગયા અને અહીંયા વરસાદનું પણ આગમન દેખાઈ રહ્યું છે અને ગાર્ડ અહીંયાથી પણ લોકોને બહાર નીકાળી રહ્યા છે, નજીક સુધી નથી જવા દેતા. આ છે બ્લેક સેન્ડ બીચનો નજારો. અહીંયા લોકો પથ્થર ઉપર જ આવી રીતે ફોટોગ્રાફી કરાવી રહ્યા છે અને આ દૂર સુધી જે દેખાઈ રહ્યો છે વર્કલાનો મેન બીચ અને વર્કલાનું મેન માર્કેટ જે અહીંયા સુધી એન્ડ થાય છે. અહીંયા છત્રી ખોલતા જ છત્રી કાગડો બની જાય છે આ રીતે. ફરીથી થઈ ગયું વરસાદનું આગમન અને જે છત્રી નથી લાવ્યા એ બધા પાછા જઈ રહ્યા છે. આ વર્કલાના બ્લેક સેન્ડ બીચની જોડે જ આ રીતે કૂવો આવેલો છે. કૂવાની અંદર પાણી પણ છે. વર્કલાના બ્લેક બીચની જોડે આ રીતે રસ્તો જાય છે અને રસ્તામાં અલગ અલગ સીન સિનેરી સાથે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાના બેસ્ટ લોકેશન આવેલા છે. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल हटता नहीं. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल क्यों हटता नहीं. तेरे प्यार का नशा ऐसा उतरता क्यों ये नहीं. गुम हो कब से इन रास्तों में तू क्यों मिलता नहीं. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल हटता नहीं.
મિત્રો 500થી 700 મીટર આગળ આવતા અહીંયા બીચનો વિસ્તાર દેખાઈ રહ્યો છે અને અહીંયા બ્લેક સેન્ડ બીચ જે નામ છે એ રીતે કાળી જ માટી દેખાઈ રહી છે. તો આપણે હવે કાળી માટીનો પણ વિડીયો લઈશું, જ્યાં સુધી જવા દે ત્યાં સુધી. અહીંયા આ રીતે બ્લેક માટી દેખાઈ રહી છે અને એની ક્વોલિટી આ રીતની છે. જોવામાં જ કાળી છે પણ ગંદી નથી. અને સામે આ જે પથ્થર દેખાઈ રહ્યા છે લાલ અને મરૂન કલરના દેખાઈ રહ્યા છે. આ જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી આ બ્લેક બીચનો એરિયા છે અને સામેની બાજુ પણ બિયર બાર અને રેસ્ટોરન્ટ આવેલા છે. આ જગ્યા પરથી વરસાદનું પાણી સીધું સમુદ્રમાં જઈ રહ્યું છે. આ એક કેફેટેરિયામાં આપણે નાસ્તો પાણી મંગાવ્યો અને અહીંયાથી જ જે સમુદ્રનો વ્યૂ છે એ આખો બદલાઈ ગયો છે, કારણ કે સામેની બાજુ ફૂલ વાદળો ઘેરાયા છે અને ક્યારે પણ ફૂલ વરસાદ પડે એની આગાહી છે. તો આપણે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. વરસાદ પડશે તોય કોઈ વાંધો નથી અને પડશે તો વરસાદની પણ મોજ લઈશું. વાઘા સવારે અમે વર્કલા બીચની બાજુમાં ગયા હતા, બ્લેક સેન્ડ બીચ. અને બ્લેક સેન્ડ બીચ ઉપર આખો દિવસ પસાર કર્યા પછી અમે ગયા હતા એક્વેરિયમથી આવ્યા પછી અમે હોટલ પર સૂઈ ગયા હતા. અત્યારે વાગ્યા છે રાતના 8 અને અમે ફરીથી આવી ગયા પાર્કિંગમાં. જે વર્કલાનો આ બીચ આવેલો છે, જો જવા દેતા હશે તો આપણે ત્યાં પણ જઈશું. આ છે વર્કલાના મેઇન બીચ જવાનો સિમ્પલ રસ્તો. આપણે ફર્સ્ટ ટાઈમ જે આવ્યા હતા સીડી ઉતર્યા હતા એ શોર્ટકટ હતું અને આ એકદમ ઇઝી વે છે. લાંબુ છે પણ તમે આસાનીથી બીચ ઉપર જઈ અને આવી શકો છો. અત્યારે સિમ્પલ મોડથી વિડીયો ચાલી રહ્યો છે. હવે આપણે નાઇટ મોડ સ્વિચ કરીશું. નાઇટ મોડમાં એક્સ્ટ્રા લાઇટથી નાઇટની જે વિડીયોગ્રાફી છે એ થોડી ક્લિયર આવે છે. બીચની બાજુમાં જ આવી રીતે બીચ રેસ્ટોરન્ટો ખુલ્લી દેખાય છે અને આ રીતે ગાર્ડન સ્પેસમાં પણ અમુક રેસ્ટોરન્ટો આવેલી છે. અને રેસ્ટોરન્ટની બિલકુલ બાજુથી આ રીતે રસ્તો જાય છે અને સીધો બીચ તરફ જાય છે.
વચ્ચે આ રીતે જે વરસાદી પાણી છે એ સમુદ્રમાં મળે છે એવી જગ્યાઓ આવે છે 2 થી 3 અને અત્યારે પણ અહીંયા લાલ ઝંડીઓ લગાવેલી છે એટલે કે એની આગળ જવાની મનાઈ છે. કેમેરામાં વ્યૂ આવો આવે છે પણ હું ફોટો સ્લાઇડ મૂકી દઉં છું કે રિયલમાં કેવું દેખાય છે. સમુદ્ર કિનારે 1 કલાક ફર્યા પછી હવે ડિસાઈડ કર્યું કે ઉપર જઈને હવે જમીશું. આજનો વર્કલા 2 પાર્ટ આપને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અહીંયા ઘણા વિઝિટરો આવ્યા છે જે તમિલનાડુથી છે અને તમિલનાડુમાં ટાટા બાય બાય કેવું કહેવાય છે? નન્રી વણકમ. Bye bye. Tamil. થેન્ક યુ.